આ ગુરુકુળનો ઉદ્દેશ્ય એટલો જ છે કે આમાંથી આ બાળકો જશે 5, 7, 15 વર્ષ પછી આ બાળકો વિદ્વાન બનીને આવશે, આચાર્ય બનીને આવશે, વેદના વિદ્વાન બનીને આવશે અને આ પૂરો જે આપણે અંબાજી વાળો આદિવાસી વિસ્તારનો પટ્ટો કહીએ છીએ, આ બધા વિસ્તારમાં તેઓ ધર્મનો પ્રચાર કરશે. જે વિધર્મીઓ દ્વારા જેને કન્વર્ટ કર્યા છે તેમને પર જ્ઞાન આપવામાં આવશે અને વિધર્મીઓ દ્વારા જે આક્રમણ થાય છે તેને પણ રોકવામાં આવશે. કારણ કે આ લોકો પાસે બધા પ્રકારનું નોલેજ હશે, જે આપણા શાસ્ત્રોનું જે મૂળ વેદ આધારિત જે નોલેજ હશે બધું નોલેજ આ લોકો પાસે હશે. અને તેમનો એવો માસ્ટર પ્લાન છે કે અહીંના જ વિદ્વાનો, જે આપણે બહારથી વિદ્વાનો આવે તેના ઉપર આ લોકો કદાચ વિશ્વાસ ન કરે, એના માટે અમે એવો પ્લાન બનાવીએ છીએ કે અહીંના જ જે વિદ્વાનો છે, અહીંના જ બાળકો વિદ્વાન બને, વેદના વિજ્ઞાતા બને અને એ જ આ લોકોને જ્ઞાન આપે તો ખૂબ જ સરળ રીતે આપણો રસ્તો થશે. તો એક ધર્મ માટે એક ખૂબ જ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે. તો મારી સાથે આનંદજી પણ છે, જે ટંકારાથી અહીંયા પોતાની સેવા આપી રહ્યા છે. અને આપ સર્વને હું એક વ્યવસ્થા, અન્ન આપો, ધન આપો, ગમે તે કોઈ પણ વસ્તુ આપણે અહીંયા આપી શકીએ છીએ. તો આ બાળકોને જે ભણવાની જે કઠિનતા પડે છે, તમને વ્યવસ્થા પણ હું બતાવી. ખૂબ જ એક નાની એવી ઝૂંપડી જેવું છે, તેમાં રસોઈ થાય છે અને આ બાળકો દરરોજ માત્ર દાળ અને શાક આવી સિમ્પલ વસ્તુઓ જ જમે છે. કોઈ પણ પ્રકારનું મિષ્ટાન કે એવું પણ અહીંયા મળતું નથી. અને પોતે સંઘર્ષ કરી અને જે આપણા ધર્મને બચાવવા માટે જે આ ભાઈનો પણ પ્રયાસ છે, ઈશ્વરભાઈનો પણ પ્રયાસ છે, તો આપણે એમાં સહયોગી થઈએ તે પ્રકારની આપ સર્વેને હું અપીલ કરું છું. બાકી અન્ય વિડીયો, આના આખા પરિસરના વિડીયો હું આ સાથે તમને જોડીશ અને તમે જોઈ શકશો કે અહીંયા કઈ પરિસ્થિતિઓમાં આ ધર્મો માટે આપણે કાર્ય કરે છે. તો આપ સર્વને વિનંતી છે કે આપ ભલે વૃદ્ધાશ્રમમાં દાન આપો અથવા તો કોઈ પણ જગ્યાએ ગૌશાળામાં તમે દાન આપો, પણ આવી જગ્યાએ પણ ફૂલની તો ફૂલની પાંખડી અવશ્ય આપો, એવી મારી આપ સર્વને અપેક્ષા છે. આ સાથે હું આ વિડીયોના અંતમાં તમને જે આનંદજી છે મારી સાથે, જે અહીંયા સેવા આપી રહ્યા છે, આ બાળકોને સાચવે છે અને જે પોતાનું જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન પીરસવા માટેનો પ્રયાસ કરે છે. આ ઉપરાંત ઈશ્વરભાઈ છે, તે પણ પોતાનું પરિશ્રમથી, એ પોતે મહેનત કરીને જે કાંઈ કમાય છે તે આ બાળકો પાછળ ખર્ચે છે. આજુબાજુના વિસ્તારમાંથી જે વાલીઓ દ્વારા આ 20 બાળકોને અહીંયા પરમેનન્ટલી રહેવા માટે મોકલા છે. અત્યાર સુધીમાં આ જે તમે જોઈ રહ્યા છો એવા જ બાળકોમાંથી 40 બાળકો ઓલ ઓવર ભારતમાં સારી સારી વિદ્યાલયોમાં ઓલરેડી ગયેલા છે અને અત્યારે ત્યાં અભ્યાસ કરે છે. હમણાં 5 થી 10 વર્ષની અંદર એ લોકો અહીંયા આવી જશે અને આ સંપૂર્ણ જે અંબાજી વાળો પટ્ટો છે એના ઉપર આપણે જે વૈદિક ધર્મનું કાર્ય છે તે શરૂ કરવાનું છે. તો આપ સર્વને વિનંતી ફરી કે આ વિડીયોને ખૂબ જ સિરિયસલી લઈ અને જે કોઈ પણ પ્રકારની સહાય થઈ શકે તે આપણે આવી સંસ્થાને કરવી જોઈએ. કારણ કે આ કોઈ પ્રકારનું ટ્રસ્ટ કે અત્યારે બનાવેલ નથી. તો આપ સર્વને વિનંતી કે જે હું આ 2 નંબર આપું છું તેમાં આપ સંપર્ક કરી શકો છો અને જે તમે ધન છે અથવા તો ડાયરેક્ટ કોઈ પણ કાચી વસ્તુ છે, કરિયાણું છે, આની તમે સહાય આપી શકો છો. અસ્તુ. ઓમ નમસ્તે. અમૃતોપસ્તરણમસી સ્વાહા.
भास्करभ्यो नमो नमः ओम भास्करभ्यो नमो नमः 121 122 123 124 125 गरबा मारी सवित्र अर्का भास्करभ्यो नमो नमः अथ शब्दानुशासनम् आयुर् जीवे एवं हयवत् एवं